હું તો આપનો હોસ્ટ દોસ્ત મિહિર અત્યારું. મારું નામ આત્મીય પટેલ છે. ફૂડ બ્લોગિંગ એટલા માટે કે શોખ છે, તો બનાવતા રહીશું અને આવતા જ રહેશે સેવસના વિડીયો. મોસ્ટલી તમારા વિડીયોમાં એક કોમન વસ્તુ જોવા મળે છે કે ત્યારે તમે કોઈ શોપ, કોઈ દુકાન જે જૂની છે વડોદરા, અને તમે એનો ઇતિહાસ વિડીયોમાં કહેતા હો, હા, તો એ તમે કોઈથી ઇન્સ્પાયર થયા કે આ તમારો પોતાનો થોટ હતો કે આ લોકોને ખબર પડવી જોઈએ કે આ ઇતિહાસ શું હતો, આ કેટલો હતો? મોસ્ટલી તમારા વિડીયોમાં એક કોમન વસ્તુ જોવા મળે છે કે ત્યારે તમે કોઈ શોપ, કોઈ દુકાન જે જૂની છે વડોદરા, અને તમે એનો ઇતિહાસ વિડીયો પર કહેતા હો છો, તો એ તમે કોઈથી ઇન્સ્પાયર થયા કે આ તમારા પોતાનો થોટ હતો કે ના લોકોને ખબર પડવી જોઈએ કે આ ઇતિહાસ શું હતો આ જગ્યા? હા, ના એવું કશું નથી હોતું. એકચ્યુઅલીમાં એવું હોય છે કે તમને છે ને ઓવરઓલ શોપનું કવરેજ કરવું હોય તો તમારે એના બધા પર્સપેક્ટિવ છે ને તમારે ધ્યાનમાં રાખવા પડે. નોટ ઓનલી ફૂડ, એ ફૂડનો એટલે એ જગ્યાનો ઇતિહાસ બી તમારે જાણવો પડે, બરાબર. પહેલાં ત્યાં કઈ કઈ ડિશિસ મળતી હતી, અત્યારે હવે કઈ કઈ ડિશિસ મળે છે, બરાબર. પહેલાંની શોપ કેવી હતી, અત્યારની શોપ કેવી છે, બરાબર. પહેલાં ક્યાં શોપ હતી, અત્યારે ક્યાં લોકેટેડ છે. તો એ બધી વસ્તુ લોકોને બતાવવાથી થાય શું કે આપણે તો ચલો આ જનરેશનના છે, પણ જે વિડીયો જૂના તો 50થી ઉપરના બી હોય, બરાબર. તો એ લોકોને બી તો આમ એવું થઈ જાય કે ના યાર અમે આ જગ્યાએ જતા હતા યાર, એ લોકોની મેમરીઝ ફરી રિવાઇવ થાય. તો બસ આ હોય છે, બીજું કશું નથી હોતું. કોઈનાથી ઇન્સ્પાયર એવું કશું છે જ નહીં. બસ ત્યાં ગયા તો અમને ખબર બી હોય ને. આજે કોઈ જગ્યાએ વિડીયો ઉતારતા હોઈએ, બરાબર, જૂની આ તમે જે કીધી જૂની શોપોના, તો ત્યાર તો કેટલું બધું મતલબ આમ રિસર્ચ એટલે કેવું હોય કે બધી વસ્તુ જાણવાની, ત્યાં 2-3 વખત તો એમને જઈને નાસ્તો કરીને મતલબ એના ઓનર પાસેથી ઘણું બધું જાણવાનું, પછી એ વિડીયોમાં કહેવાનું. એટલે તો જ એની એક અલગ મજા છે એવું. એટલે આ તમારો શોખ છે કે તમે કોઈ બી જગ્યાએ કામ કરો છો, તમારું કામ આગળ વધારશો, ત્યાં આગળ એનો ઇતિહાસ તમે જૂના લોકો જે મતલબ ગરડા થઈ ગયા છે, PS 50 અપ થઈ ગઈ છે, તો એ લોકોને બી મજા આવે વિડીયો જોવાની, એના માટે બનાવતા હોય. ઓકે, ફૂડ બ્લોગિંગની વાત કરો તો તમે ઘણી બધી જગ્યાએ ઘણા બધી વસ્તુના ટેસ્ટ કર્યા હશે. તો વડોદરાની તો બહુ બધી તમે ટેસ્ટ કર્યું હશે, અને વડોદરાની પબ્લિકના મેન્ટાલિટી બી તમને ખબર છે ટેસ્ટ વિશે. તો તમને શું આવે વડોદરાની પબ્લિકને ટેસ્ટ કેવો ગમે? વડોદરાની પબ્લિકને એકચ્યુઅલીમાં ટેસ્ટ બેસ્ટ જવા દો. હું તમને આ બહુ સાચી વાત કહી રહ્યો છું. વડોદરાની મોટાભાગની પબ્લિકને કેવું છે ખબર છે કે યાર અમને છે ને મતલબ જમવાનું સારું મળવું જોઈએ, બાકી બીજું બધું ચાલશે. જમવાનું સારું મળવું જોઈએ, બરાબર. અને બીજી એક વસ્તુ કહી દઉં કે એની પબ્લિક છે ને કેવું છે કે એમને કદાચ થાળીની પ્રાઇસ 100 રૂપિયા હોય ને તો એમને 200 જેવી મજા આ કેવું છે એટલે એમાં એવું છે એકચ્યુઅલીમાં કે 100 રૂપિયાની થાળી હોય તો તમને મજા 100 જેવી મળવી જોઈએ. તમે એટલી બધી આશાઓ રાખી ના જાઓ કે મને અહીંયા 200 જેવી મજા આવશે, બરાબર. કેમ કે પૈસા બી તો તમે 100 જ આપી રહ્યા છો, બરાબર. તો 100માં 100 જેવી મજા મળશે, 500માં 500 જેવી મળશે. તો જ્યાં 500 ખર્ચો, બરાબર, કેમ કે પેલો તો એવું વિચારે યાર 500 તો મારું આખું ફેમિલી જમી લેશે. તો આ રીતે હોય. એટલે પછી તમે કોમેન્ટ્સમાં લખો કે યાર બેકાર જમવાનું, ના કહેવાય. જમવાનું કદાચ બેકાર હોતું જ નથી. જમવાનું તમારા ટેસ્ટ પ્રમાણે માફક નથી એકચ્યુઅલીમાં, બરાબર. કેમ કે તમે જ્યાં જગ્યાએ ખાવા જઈ રહ્યા છો ત્યાં એકલા તમે નથી જઈ રહ્યા. ત્યાં દિવસના ઓલમોસ્ટ 100થી વધારે માણસો આવતા હોય તારે જે રેસ્ટોરન્ટ ચાલતી હોય, બરાબર. તમે કોઈ જગ્યાના સમોસાને એવું કહો કે આના સમોસા ખરાબ છે, બરાબર, એ માણસ ગેરંટીવાળું દિવસમાં આરામથી છે ને 200થી વધારે સમોસા કાઢતો હશે, બરાબર. એકલા સમોસાની વાત કરું, બીજું બધું પછીની વાત અલગ વાત છે, બરાબર. ત્યારે તો એ શોપ ચાલતી હોય, બરાબર. તો એવું હોય એકચ્યુઅલીમાં ફૂડ કોઈ દિવસ બેકાર હોય જ ના શકે. ફૂડ તમારા ટેસ્ટ પ્રમાણે નથી, તમને નથી ફાવતું તો ઇટ્સ ઓકે યાર, મને નહીં ફાવતું, બરાબર, હું નહીં જઉં એ જગ્યા પર ફરીથી. તો એવું હોય. બધી જગ્યાએ તમને કે એવું ના હોય યાર કે હું આ જગ્યાએ પૈસા નાખ્યા, લગનમાં તમે જશો, બરાબર, તો તમે એવું કહેશો ભાઈ આ જગ્યાનું જમવાનું બરાબર નહોતું, બરાબર. આ તો કદાચ નહીં બી હોય, શું કરીશું પણ એવું નહીં જવાનું, નહીં ફાવે તો નહીં ખાવાનું, એવું એવી રીતે હોય. તમને સપોઝ ખબર પડી કે આ કેટરર્સવાળું જમવાનું ઠીકઠાક આવે છે, તો ફરી વખત કદાચ તમને ખબર પડે તો નહીં ખાવાનું, એવું. કદાચ કોઈ વસ્તુ સારી હોય તો એ ખાઈને છૂટું પડી જવાનું. અહીં કેવું છે ખબર છે, 100 રૂપિયા આપીશ સારું બધી જ વસ્તુ ભરપૂર જમીશ, એવું. તો એની અંદર શું થઈ જાય કે એક જગ્યાએ એમના મેં વિડીયો ઉતારેલો, એવું મને યાર છે ને પાણીપુરી નથી બરાબર યાર, તો મેં કહ્યું ત્યાં બીજી 25 આઈટમ હતી. આવું છે, 25 આઈટમ હતી તો યાર 24 તો હવે એક વસ્તુમાં તો પ્લસ માઇનસ હોય. હવે એવું કોઈક જગ્યાએ ભાવ વધારે પડતો હોય, કદાચ એવું બી બને કે ભાવ વધારે પડતો હોય એટલે લોકોને એવું લાગતું હોય કે આ મતલબ ભાવ પ્રમાણે નથી. તો એવા કેસમાં આપણે માનીએ કે ચલો ભાઈ 500 રૂપિયા લે છે, સામે 500 જેવી વસ્તુ કદાચ ના આપતા હોય, એવું હોય.
ઓકે ફૂડ બ્લોગિંગની વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ અત્યારે કોઈ જોઈએ ને તો કોઈ ફૂડ બ્લોગિંગના સજેશનથી કોઈ જમવા જતા હોય છે ઘણા બધા રેસ્ટોરન્ટમાં અત્યારે મોસ્ટલી લોકો એ વિડીયો જોઈને જતા તેના લોકો ગાળ બધા સોના હા તો હવે ઘણું બધું છે ને હમણાં ચોમાસાની સિઝન અને ચોમાસાની સિઝનમાં છે ને ઘણી બધી જગ્યાએ ફૂડની અંદરથી જીવાત નીકળે કે કોઈ જીવડું નીકળે તો લોકો છે ને એનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં ઘણી જગ્યાએ વાયરલ છે પણ આમાં તમે વાત કોણ બળો રેસ્ટોરન્ટ માલિકનો વાંક કે એમને હાઇજીન પ્રોપર મેન્ટેન નથી કરી આમાં શું છે ખબર છે કે રેસ્ટોરન્ટ વાળા માલિકનો વાંક તો પહેલો જ કહેવાય, પણ બીજું એક દ્રષ્ટિકોણથી આપણે બી વિચારવું પડે કે એ જ વસ્તુ આપણા ઘરના જમવામાં આવી હોત તો, એટલે ઇન ધ સેન્સ કે એવું હોય કે ચાલો તમારે કોઈ રેસ્ટોરન્ટમાં જમવાનામાં કોઈ વસ્તુ આવી બરાબર, એનાથી તમે વિડીયો બનાવી તમે ફેમસ થઈ જશો બરાબર. તમે રેસ્ટોરન્ટના ઓનરને પહેલાં તો એનું એક પ્રોસેસ છે એકચ્યુઅલીમાં, તમને સમજાવજો કે કોઈ જગ્યાએ કોઈ વસ્તુ નીકળે તો તમારે પહેલાં તો વેઇટરને બોલાવવાનું કે અંદરથી આ વસ્તુ નીકળી ગયા બરાબર. નીકળી જાય એટલે શું હોય ખબર છે, એ વેઇટર તમને કોઈ 99% એવું જ કહેશે કે હું તમને રિપ્લેસ કરી આપું છું બરાબર. જો એ વસ્તુ રિપ્લેસ કરી આપતો હોય તો આગળ તમારો ત્યાં કેસ પૂરો થઈ જવો જોઈએ. એનું રીઝન છે કે મતલબ તમારામાંથી કોઈ વસ્તુ નીકળી છે, એ વસ્તુને તમે શું કરશો, ચાલો તમે એનું કરશો શું, એનું રીઝન છે. હું આમ પોડકાસ્ટમાં એટલે બોલી રહ્યો છું, આ બહુ રિસ્પોન્સિબિલિટી વસ્તુ છે. એટલે કેવું છે કે તમને કોઈ એવું એટલે અંદરથી નીકળે બરાબર વસ્તુ, તો એની અંદર શું કરીશું, એક જીવડું નીકળ્યું છે કોઈક જગ્યાએથી એને પાંખો છે તોડતું આવ્યું છે બરાબર, અંદર પડી હોય એટલે એવું નહીં થતું કે હું ગરમ તપેલાની અંદર જાઉં, અંદર ડાય મારી પાછું આમ બહાર નીકળ્યું એવું તો નહીં હોય, પડ્યું છે બરાબર. હવે એની અંદર કરીશું શું બરાબર. રેસ્ટોરન્ટ કેમ કે જો એ રેસ્ટોરન્ટને તમે બદનામ કરશો, જો મેં એવી રેસ્ટોરન્ટના વિડીયો કવર કરેલા છે કે જેનું મતલબ અવર વડોદરા પર કે ચલો આપણે કોઈ ચેનલનું નામ નહીં બોલતા પણ ઘણી બધી જગ્યાએ મોટાભાગના અલગ અલગ ન્યૂઝ ચેનલ પર એમના વિડીયો વાયરલ થયા છે કે અંદરથી આ નીકળ્યું તે નીકળ્યું, અને 2 દિવસ પછી કે 3 દિવસ પછી હું વિડીયો શૂટ કરવા ગયો છું ફૂલ પબ્લિક બરાબર, કોઈને કોઈ ફરક નહીં પડવાનો, 2 મહિના પછી બધા ભૂલી જશે બરાબર. અંદરથી જીવાત નીકળેલી, અંદરથી કાલ ઉઠીને કોઈ કહેશે કે મગર નીકળેલો, તો શું કરશો તમે બરાબર. એટલે અને બીજો બી એક છે, બીજો એક પર્સપેક્ટિવ છે. એટલે આ તો અમને ધીરે ધીરે ખબર પડે, અમે રેસ્ટોરન્ટ વાળાને મળીએ તો એ લોકો ફોટા સાથે અમને પ્રૂફ બતાવે બરાબર કે કોઈ એવું કીધું કે અંદરથી આ વસ્તુ નીકળી. હવે એકચ્યુઅલી શું હોય કે અંદર કોઈ વસ્તુ બનતી હોય ને તો એ બફાઈ જ ગઈ હોય, આ તો એકદમ તાજી નીકળે. હવે કેટલા લોકો એવા બી હોય છે કે જે લોકો છે ને આ ફેક બધું કરતા હોય છે, એ બિલ ના પે કરવાના બી ઘણા બધા નુસ્ખા હોય છે એ લોકોના, તો એ બી એક વસ્તુ છે, એના માટે બી ફેમસ થતા હોય છે. કેટલી જગ્યાએ એવું હોય છે કે ભાઈ તમે જ્યારે જે તે મતલબ કોઈ બી વિડીયો વાયરલ કરો ને તો સામેવાળા વ્યક્તિને બી તમે એક્સપોઝ કરો બરાબર. આજે મેં વિડીયો વાયરલ કર્યો છે, આજે હું ATM ફૂડ સ્ટોરીમાં આવી રહ્યો છું તો હું પોતે એક્સપોઝ થઈ રહ્યો છું. આજે તમારા પોડકાસ્ટમાં અમે વસ્તુ બોલી રહ્યો છું બરાબર, વાત છે રેસ્ટોરન્ટમાં વાત છે, આ હું બોલી રહ્યો છું બરાબર. તો કે તમારા રેસ્ટોરન્ટમાં નહીં કહેશે કે ભાઈ તમે તો બોલ નાખ્યું બરાબર. હવે હું એવું કહીશ કે ના રેસ્ટોરન્ટમાં વાત નથી તો વ્યુઅર્સ મને ધોઈ નાખશે કોમેન્ટ્સમાં બરાબર. એ તો કોમેન્ટ્સ આવવાની જ છે, હવે તો આ બોલ્યો છું એટલે બરાબર. પણ અલ્ટિમેટલી કેવું છે કે તમે એ વસ્તુ રિપ્લેસ કરાવી દો બરાબર. તમે એવું કહી દો કાં તો પછી ભાઈ અમારે આ વસ્તુ જોઈતી જ નથી, બિલની અંદરથી આ હટાઈ દે છે, એ બી એ લોકો કાઢી નાખશે. 99%માં થઈ જાય, કોઈ પ્રોબ્લેમ નથી એવું બરાબર. હા, અમુક જગ્યાએ એવી હોય કે જ્યાં ખરેખર હાઇજીનની જરૂર હોય ત્યાં તો એ લોકોએ હાઇજીન મેન્ટેન રાખવું જ જોઈએ બરાબર. અને ખાસ કરીને તમને વડોદરામાં કહું ને તો વડોદરામાં હાઇજીનના ઇસ્યુ ઓછા છે, એટલે એટલા બધા નથી. તમે ઇવન બીજી સિટીઝમાં જાઓ ત્યાં તમે જોશો ને ત્યારે તમને ખબર પડે કે વડોદરાનું ફૂડ તો બહુ સારું છે. વડોદરાનું ફૂડ એટલું સારું છે, તમે નોર્થ ઇન્ડિયામાં જાઓ કોઈ દિવસ એટલે તમને ખબર પડશે કે ત્યાંનું ફૂડ ને એના ફૂડમાં શું ડિફરન્સ છે. અહીંના ફૂડમાં સરસ મતલબ સ્ટીલના તપેલામાં તમને સમોસા મૂકેલા હોય, ત્યાં કઈ કન્ડિશનમાં સમોસા તમે છોડો એના બધી વસ્તુ. એટલે અહીંનું ફૂડ બહુ સારું છે બધી રીતે, અહીંના રેસ્ટોરન્ટના ઓનર બી સારા છે, અહીંની પબ્લિક બી સારી છે અલ્ટિમેટલી. એટલે તો ATM શું આજે 55,000 ફોલોવર થયા છે જો 1 વર્ષમાં, તો એવું છે. તમારા સાથે કોઈ કેવો અનુભવ કે તમે શૂટ કરવા ગયા અને ત્યાં આગળ તમે કંઈક પૂછતો જોઈ લીધો કેવું કંઈક? ના એવું નહીં થયું. તો તમે ત્યાં આગળ હાઇજીન પૂરેપૂરું મેન્ટેન? હા, જોયું જ છે ને. એમાં બીજી એક વાત કહું જો તમને કે હવે દરેક જણ એવું કહેતા હોય કે તમે રેસ્ટોરન્ટનું કિચન બતાવો, તો તમારું ઘર કોઈ જોવા આવશે તો તમે પહેલા એને રસોડું બતાવી લઈએ છો બરાબર. એની પ્રોપર્ટીઝ છે, એને બતાવી હોય તો બતાવે, એ ના બતાવી તો ના બતાવે બરાબર. અમે અમુક કેસોની અંદર કેવું છે કે રેસ્ટોરન્ટના લાઈવ શૂટ લેતા હોઈએ છીએ, અંદરના મેકિંગ શૂટ 99%માં હોય છે અમારા વિડીયોમાં બરાબર. અમુકમાં
1.5 મિનિટમાં એ બધા શોટની જરૂર હોતી નથી, તો અમે નથી લેતા. બરાબર, અમે સામેથી ના પાડીએ ભાઈ અમારા રેસ્ટોરન્ટમાં જવો છે, ગરમીની અંદર યાર તમે અંદર જઈને શૂટ કરો યાર, પરસેને રેબજેબ થઈ જાઓ. બરાબર, એ બી ઉનાળામાં ખાસ કરીને શૂટ હોય. અને હવે તો એવું સમજી લો કે ચોમાસામાં ખાલી વરસાદ પડે એટલો જ ટાઈમ ખાલી ઠંડક હોય, બાકી તો ગરમી જ હોય. અને એમાંય તંદુર અંદર ચાલતું હોય, 4 ચૂલા ચાલતા હોય, ના રે ભાઈ. અમારા જે કેમેરાની ઓલા ઇક્વિપમેન્ટ્સ હોય છે બધા, એ બી ગરમ થઈ જતા હોય, તો એના માટે તમારે કિચનની બહાર જ રહેવું પડે. એટલે એવું બધું હોય છે. તો અલ્ટિમેટલી કિચન બિચન મોટા ભાગના લોકોના સારા જ હોય. એમાં કેવું હોય કે એ ટાઈમે બધું બહુ કામ ચાલતું હોય. તમે કિચન જોવા જતા હોય એટલે તમને તમારા ઘર જેવું કિચન મળે એવું ના હોય. તમારે એકલા માટે જમવાનું બનતું નથી એ રેસ્ટોરન્ટમાં ઘણા બધા લોકો માટે જમવાનું બનતું હોય છે. રેસ્ટોરન્ટના સ્ટાફ માટે બી જમવાનું બનતું હોય છે એ જ જગ્યાએ, એ જ કિચનમાં. બરાબર, તો થોડું ઘણી પ્લસ માઇનસ તો આજુબાજુ હોય, એનો વાંધો નથી. અલ્ટિમેટલી તમારા ફૂડમાં થોડી કઈ નાખવાના જે બધી વસ્તુ. એ તો મતલબ હવે જો એક તમને વાત કહું, તમે ચાઇનીઝ કોઈ જગ્યાએ જાઓ, બરાબર, ચાઇનીઝની લારી પર જાઓ કે પછી એ જ ચાઇનીઝના રેસ્ટોરન્ટમાં જાઓ, આજુબાજુ તમને ચાઇનીઝ પડેલી દેખાશે, એ જ બરાબર. ત્યાં સોસીસના છાંટા પડેલા દેખાશે, તો એ રાત્રે થોડીક સાફ કરી જ નાખવાનો છે. બીજે જ્યારે તમે ફ્રેશ જશો સાંજે 6 વાગ્યા જેવું, તમને બધું સાફ દેખાશે. તો એવું એકચ્યુઅલીમાં. બરાબર. ફૂડ લેવલિંગ સિવાય છે ને આત્મીય પટેલનો એક બીજો શોખ મને ખબર છે, બુક્સ લખવાનો. એ શોખ ક્યાંથી આવે? એ શોખ એકચ્યુઅલીમાં આવ્યો અમારી એટલે કે આપણા બંનેની એક સ્કૂલ છે, સરદાર વલ્લભભાઈ વિદ્યાલય, કે જે માંડવી વિસ્તારમાં આવેલી છે. તો એ સ્કૂલમાંથી આવ્યો એકચ્યુઅલીમાં. સ્કૂલમાં એક હિન્દી સપ્તાહ થતો હતો, એમાં હસ્તલિખિત અંક નામનું એક પાઠ હતો એની અંદર, કે તમારે એમાં એક બુક લખવાની. એટલે તમારે ના લખવાની, તમારે ક્લાસે લખવાની હોય એકચ્યુઅલીમાં. તો એમાં એવું હતું કે તમને કોઈ એક પેજ લખવા માટે આપે, કે તમારા તરફથી એક પેજ તમે લખજો ને આ બુકનો તમે પાઠ બનજો. બરાબર, અને છેલ્લા છે ને આમ અનુક્રમણિક આમ તમારું નામ લખેલું આવે કે ભાઈ આ ટોપિક આ વ્યક્તિએ કવર કરેલો છે. સારું, એ એટલું નામ લખવા માટે આપણે એવું થઈ યાર કે એમાં કેવું હોય કે હસ્તલિખિત અંક છે ને આજે બી સ્કૂલમાં અવેલેબલ હશે, અને એને આપણી આગળની જનરેશન વાંચતી હશે. બરાબર, અથવા તો કોઈક રીતે એ ઓપન કરતી હશે. કેમ કે તમારા મારા જેવા વ્યક્તિઓ અત્યારે ધીરે ધીરે વધી રહ્યા હશે. બરાબર, કે જેની એવી ઈચ્છા થતી હશે કે યાર હું 2009ની સાલની છે ને હસ્તલિખિત અંક આ ક્લાસમાં આ ઓપન કરું અને એમાં વાંચું. કોઈક જગ્યાએ એને ખાલી આપણું નામ દેખાશે, બસ આપણા માટે બહુ છે. તો એવી રીતે ધીરે ધીરે મતલબ લખવાની શરૂઆત કરી. બુક લખવાનું કેવું છે ખબર છે, એ બી તમને કહી દઉં કે એક મસ્ત એક પ્રોસેસ છે. એ 1 વર્ષે બી પૂરો થાય એક બુક લખવાનો, 5 વર્ષમાં બી તમે એક બુક લખી શકો, અને 1 મહિનામાં બી લખી શકો. કેમ કે સામે તમે કેટલા ઓડિયન્સને કેપ્ચર કરવા માંગો છો એ પ્રમાણે તમારે બુક લખવી. જે રીતે મેં 2021માં કોવિડમાં મેં એક બુક લખી, સરદાર 2009 ફાઇન્ડ યોર સેલ્ફ. જે મારા હવે એ બુકનું ઓડિયન્સ કેટલું હતું કે ભાઈ મારા બેચના પર્ટિક્યુલર, પહેલાં તો મારી બેચના 169 સ્ટુડન્ટ્સ, બરાબર, જે મારા ફ્રેન્ડ્સ છે. બરાબર, અને એ સિવાય સરદારમાં ભણેલા મારાથી અપરના કે મારાથી 1 વર્ષ નીચેના સ્ટુડન્ટ જે મારા કોન્ટેક્ટમાં છે એવા લોકો. અને કદાચ એવા લોકો હોય કે જે સરદારમાં મતલબ ભણેલા હોય, કદાચ એમના સુધી એ બુક પહોંચી જાય તો એ વાંચે. બરાબર, એ સિવાય તો કોઈ ઓડિયન્સ હતું નહીં. કેમ કે દરેક બુકનું એક ઓડિયન્સ હોય. બરાબર, કંઈ ભારતની કરોડો પ્રજા તમારી બુકને વાંચવાની નથી. બરાબર, તમને કેટલા લોકોને ટાર્ગેટ કરવા છે એ બુક માટે. બરાબર, બસ એમાં જ તમારી બુક પૂરી થઈ. સિમ્પલ છે. તો મેં એ બુક લખેલી 169 સ્ટુડન્ટ માટે, એટલે મારા ફ્રેન્ડ્સ માટે, મારી બેચ માટે. બરાબર, પહોંચી ગઈ બધા સુધી એ બુક. અને પહોંચી એક દિવસ મેં આ વસ્તુને મતલબ એવું કર્યું કે એક દિવસ મેં છે ને પેજ ના મોકલ્યા. હું રોજ 3 પેજ મોકલતો, તમને મળતા હશે. બરાબર, તો એના એક દિવસ મેં એવું નક્કી કર્યું કે આજે જોવું તો ખરો કે લોકો વાંચે છે કે નહીં. તો મેં એક દિવસ ના મોકલ્યા. એવું ધીરે ધીરે મેસેજ આવ્યા. પછી મેં લોકોને રિપ્લાય કરું કે ભાઈ આજે નહીં આવે, બસ ખાલી નહીં આવે. પણ મેં જોયું કે છેલ્લા સુધી કેટલા મેસેજ આવે. કેમ કે બુક વાંચવાવાળા એવા બી ફ્રેન્ડ્સ હતા કે જે આઉટ ઓફ ઇન્ડિયા રહેતા હતા, કે અહીંયા સવાર પડે તારે લોકો રાત થાય ને અહીંયા રાત પડે, તો એ લોકો રાત્રે મેસેજ કરે એવું કે આજે આયા નથી યાર કંઈક એવું છે. તો એવું થયું કે ના ઘણા બધા, એટલે એવું સમજી લો કે 100 ની ઉપર લોકો એવા હતા જેમને મેસેજ કર્યા મને એવું કે ભાઈ તું આજે કેમ નહીં આવ્યા એવું. તો એ ટાઈમે એવું થયું કે ના લોકો વાંચે છે, અને આપણી વસ્તુ જે આપણે કેવા જઈ રહ્યા છે એ લોકો સુધી આરામથી પહોંચી રહી છે એવું. તો પછી તો મજા આવી લખવાની. એટલે આપણે એ જ વસ્તુ કહીએ ને કે જ્યારે કોઈ કન્ટેન્ટ ક્રિએટ કરતું હોય, જ્યારે કોઈ લેખક લખતું હોય, કોઈ એક્ટર એક્ટિંગ કરતો હોય, તો
તો એ બીજી બધી વસ્તુ સાઈડ પર મૂકે તો એને પહેલા જો કોઈ અપ્રિસિએશન આવે ને તો એનો મોસ્ટલી ભૂખ્યો હોય છે કે ના મેં જે કરી રહ્યો છું લોકોને ગમી રહ્યું છે કે નહીં. યસ એવું જ હોય. એનાથી જો લોકો એને સારો પ્રતિસાદ મળતો હોય તો એને એક મોટિવેશન મળતું હોય છે આગળ વધવા. તો એ જગ્યાએ ખાસું પ્રાપ્ત કરતું હોય છે. સ્કૂલની વાત નીકળી છે તો એના પર થોડું આગળ વધીશું. સ્કૂલમાં એક હિન્દી રાષ્ટ્રીય એકતા સપ્તાહ એક પ્રોગ્રામ થતો જે અત્યારે સ્કૂલોમાં જોવા નથી મળતો. નહીં. તો એ ટાઈપની ત્યાં આગળ થતી જે બધી પ્રવૃત્તિઓ કહેવાય ગઈ કોમ્પિટિશન્સ, તો એ તમને લાગે છે કે ક્યાંક અત્યારે કામ લાગી રહ્યું છે? યસ એ જ છે એકચ્યુઅલીમાં. હું તમને કહું કે સરદાર સ્કૂલમાં ઘણી બધી એવી પ્રવૃત્તિઓ થતી હતી કે જે વડોદરાની કોઈ સ્કૂલમાં થતી નથી. હિન્દી રાષ્ટ્રીય એકતા સપ્તાહ થતો હતો, જેમાં આત્મસંભાષણ થાય, જેમાં જેને એક પાત્ર અભિનય કહી શકાય પણ એ વસ્તુ આખી અલગ હતી, બરાબર. એમાં નાટક થતા હતા, એમાં સિંગિંગની કોમ્પિટિશન થતી હતી, એમાં આ હસ્તલિખિત અંક લખવાની થતી હતી, એમાં મતલબ ઇન્સ્ટન્ટ વક્તૃત્વ સ્પર્ધા થતી હતી, બરાબર. શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા. યસ. હવે એમાં કેવું હોય કે એક કોઈ બી ટોપિક તમને 5 મિનિટ પહેલા જ આપવામાં આવે, બરાબર, અને એના પર તમારે બોલવાનું હોય. તો આ બધી એ વસ્તુ છે અત્યારે જે અમે લાઈવ બોલી રહ્યા છીએ વિધાઉટ એની સ્ક્રિપ્ટ, એ એમને નથી, એ બધું એમાંથી આવેલું છે. એવું વક્તૃત્વ સ્પર્ધા હોય, કાવ્ય પઠન હોય. હવે એટલા મોટા કાવ્ય હોય કે જે મતલબ આપણે ગુજરાતીમાં આપણને એક આટલું એક નાનું અમથું ગદ્ય કે આપણે પદ્ય કહીએ શું કહીએ તો એ હા પદ્ય એટલે તો એ આટલું નાનું હતું ને એને સારું યાદ કરવામાં આપણને એવું થઈ જાય કે આ પરીક્ષામાં પૂછાય તો શું થશે. અને લોકો એટલા મોટા કાવ્ય, અને એ બી એટલા મોટા મુનશી પ્રેમચંદ છે કે એવા લોકોના કાવ્યો, મતલબ જે બી હશે મને તો નહીં ખબર કોણ હતા, બરાબર. એવા સૂરદાસના બધાના કઈના બધા કાવ્યો, મોટા કાવ્યો, અને એને યાદ રાખીને મતલબ એક જ ઝાટકે બોલી નાખે. બરાબર. એ તો કેવું હશે યાર? મતલબ એ ટાઈમ મોબાઈલ ને રીલ્સ ચાલવાનું હતું કદાચ. એવું કશું જ નતું. એક આપણા જનરેશન એક હેલ્પફુલ રહ્યું. એકચ્યુઅલીમાં આપણી જનરેશન એવી છે કે આપણી જનરેશન એ આપણી સ્કૂલ લાઈફમાં છે ને, જ્યારે સ્કૂલ લાઈફ છોડી ને ત્યારે ફોન નહોતા, બરાબર. આપણે જેવી સ્કૂલ લાઈફ છોડી પછી ફોન આવ્યા. કેમ કે કોલેજમાં જ્યારે આવ્યા ત્યારે મેં પહેલો મારો ચાઇનાનો ફોન પરચેસ કરેલો, એવું છે. એટલે સ્કૂલ લાઈફ છોડ્યા પછી ફોન આવ્યા એકચ્યુઅલીમાં, પછી ફેસબુક આવ્યું, પછી એ વખતે ઓર્કુટ હતું પણ એટલું બધું નહોતું, બરાબર. પણ પછી આ બધું આવ્યું. અને એમાં પછી સોને પે સુહાગા, ફ્રી ઇન્ટરનેટ. તો હવે આવી બધી સ્પર્ધામાંથી લોકો ત્યાં પૂરેપૂરું હટી ગઈ છે. સ્કૂલમાં ઘણા બધા એવા હતા કે જેમાં છે ને પર્યટન. હવે ખાલી પર્યટન આપણે ચોપડીઓમાં વાંચ્યું છે. પર્યટન શું હોય? એકચ્યુઅલીમાં સાયકલ પર ડેસ્ટિનેશન પર લઈ જાય બધા છોકરાઓને, અને જે મજા હતી એવું, જ્યાં ટીચર પણ તમારા ફ્રેન્ડ થઈ જાય પછી એવું એટલા ટાઈમ માટે. તો એ જે મજા હતી, પ્રવાસ બી થતા અને પર્યટન બી થતા હતા, બરાબર. સ્કૂલમાં ક્રિકેટની મેચિસ બી થતી હતી અને ખોખો ને કબડ્ડી ડોસબોલની મેચ બી થતી હતી, તમે સમજો. એટલે આ બધું જે થતું હતું ને એ સરદાર સ્કૂલ વગર શક્ય નહીં. બીજું કેમ કે મેં 2 સ્કૂલમાં ભણેલો છું. એક સૌથી સ્ટ્રિક્ટ સ્કૂલ સરદાર સ્કૂલ, અને એક સૌથી મતલબ લાલિયાવાળી સ્કૂલ સયાજી સ્કૂલ. અને એટલે સયાજી સ્કૂલમાં મેં છે ને 1 થી 7 ભણ્યો. પછી 7માંથી મેં આવ્યો 8, 9, 10 મેં સરદારમાં ભણ્યો. હવે થયું કેવું કે 10મા પછી અહીંની સરદાર તો બંધ થઈ ગઈ, અને અલ્ટિમેટલી અહીંયા 10 ધોરણ સુધી હતું. એટલે છેક બાપત જવાનું. સિટીમાં રહેલા વ્યક્તિને થોડું એવું થઈ જાય કઈ એટલે સુધી જઈએ, અને ત્યાં પેલું કેવું આપણામાં તો વાંચવાની રજા કશું ના આપે, બરાબર. એમાં હતા વાંચતા ને એટલે પછી શું છે કે થઈ ગયું ચાલે ભાઈ સયાજીમાં મળે છે તો લઈ નહીં એવું એ રીતે. થોડું બહુ ટાઈમથી આમ 3 વર્ષથી બંક માર્યા નહીં તો મારીશું એમ એ રીતે. તો સયાજીમાં આવ્યા. હવે બંનેમાં કેવું હતું ડિફરન્સ તમને કહું કે સરદાર સ્કૂલમાં કોઈ ગેટ જ નહોતો એકચ્યુઅલીમાં, કોઈ ગેટ નહીં, ઓપન સ્કૂલ હતી. અને સયાજીમાં 2, 3 ગેટ હતા એવું. તો સરદારમાંથી આજ સુધી કોઈ છોકરો ભાગ્યો નથી, અને સયાજીમાં મેં 11-12માં આજ સુધી આખો દિવસ ભર્યો નથી એવું. મતલબ 2 પીરિયડ કે ભાઈ 4 પીરિયડ સ્કૂલ છોડીને જતું રહેવાનું. જે સયાજીના લોકો જોતા હશે આ વસ્તુને એ બહુ ડીપલી એને મતલબ સમજી શકતા હશે એવું કે ભાઈ એ ત્યાંથી આમ બેગ ફેંકવાની ધીરુભાઈના સમોસા બાજુ, અને ધીરુભાઈ સમોસાને તઈ બેગ મૂકવાની, નજર વર્કમાં આવવાનું. અમે જ અમારા ફ્રેન્ડ્સને કે ભાઈ હું 8મા ધોરણમાં સરદારમાં ગયો તો આપણી સ્કૂલની પાછળ નજર બાદ હતું, બરાબર. તો નજર બાદમાં બધા આવે બપોરે બંક મારીને રમવા માટે આવે, અને આપણે 10 મિનિટની રિસેસમાં અંદર જઈએ અને પાછા સ્કૂલમાં જતા રહીએ. તો આજે જે ટ્રાન્ઝિશન છે ને એ જોયું છે, બરાબર. સયાજીથી સરદારનું, સરદારથી પાછું સયાજી. એટલે મજા આવે યાર એવું. ક્યારેક આપણને એવું યાદ આવી જાય કે સરદાર સ્કૂલના રસ્તા પરથી આજે બી નીકળે ભલે એક શું કહેવાય
કે ખોટી વસ્તુ ના કહેવાય, પણ હવે એક દુઃખવાળી વસ્તુ છે કે એ સ્કૂલ અત્યારે સ્કૂલ તો છે પણ બંધ છે, બરાબર. અને અલ્ટિમેટલી કેવું છે કે હવે ચલો એ સ્કૂલ તો હવે એ કન્ડિશનમાં બી નથી કે અત્યારે ત્યાં છોકરાઓ એકચ્યુઅલીમાં મારી વિસ્તારમાં આજે બી સ્કૂલ તો છે જ. અને હું છે ને ઘણા બધા ત્યાંના વિડીયો કવર કરીએ ને ત્યારે સ્કૂલને યાદ બી કરતો હોઉં છું વિડીયોમાં. એ નીચે ચટપટી મળતી હતી, બહાર પેલા પેટીસવાળા કાકા હતા, નીચે પેલા ધ્યાનેશ આપણો ફ્રેન્ડ હતો ભાવેની એક એને ગલ્લો હતો, બરાબર. એ સિવાય આગળ જાવ તો એક આઈસ્ક્રીમ વાળો હતો, આગળ સામે શ્રીજીના પોપ હતા, બરાબર. પાણીપુરી હતી, પ્રકાશની પાણીપુરી હતી નીચે જ. પછી આગળ જો પેલા એના ઠક્કરના જે એના ખમણ હતા, બરાબર, ત્યાં હતા. દર ગુરુવારે ફ્રી 2 ખબર. હા, યસ. દર ગુરુવારે 2 ફ્રી ખમણ મળતા હતા, બરાબર. સેજ પેલી બહુ જાઓ તો મતલબ છેક પ્રકાશ પરસાણ હતું, સત્ય વિજયના સમોસા હતા. આપણે છેક મહેતાપુરમાં જઈને અંદર બી પફ ખાધેલા છે, 2 રૂપિયાનો પફ બી ખાધેલો છે એ ટાઈમે. અને આપણે ગયા છે છેક કઈ સુધી, મતલબ આગળ મેક્સ ટુ મેક્સ આપણે કઈ સુધી ગયા છું ખબર? પેલી ગોપાલ ડેરી હતી ત્યાં આપણે કુલ્ફી ખાવા બી જતા હતા. એટલે દૂર સુધીની જગ્યાઓ આપણે સ્કૂલ ટાઈમમાં ખાલી 15 મિનિટમાં આપણે એક્સપ્લોર કરતા હતા. ખાઈને પાછા આવતા હતા પાછા એવું. તો મજા જ યાર એવું. નીચે એક તાપેલી વાળા કાકા ઉપર 1 રૂપિયામાં તાપેલી આપતા હતા. નીચે પેલો કાકડી વાળો ભાઈ છે, અત્યારે બી રસ્તામાં મળી જાય તો હું એની કાકડી ખાઈ નાખું છું. કાકડીનો છીણ આપતા હતા. એનું આમ આઈ થિંક જાવેદ ભાઈ છે, બરાબર. એ મતલબ જબરજસ્ત એવું. એ બધી ચારી બોર્ડના થળિયા ઉપર કોમ્પ્યુટરના સીપીયુમાં નાખતા હતા. અને તો છે બધું, મતલબ મજા છે એ બધી વસ્તુની. હવામાન હરડે ખાતા હતા, ફોરના ચડિયામાં હતા. કોરિયા થયા. યસ ગુરુ ચેલાન બધું યાર શું નોસ્ટેલિયા છે યાર આ વસ્તુ એવું. હવે જોવા પણ નહીં મળે, અને કોઈને મળે બી મળેલો છે પણ એનું હવે વેલ્યુ વેઠું રહ્યું નથી. કારણ કે લોકો અત્યારે શું છે કે પીજી તરફ જઈ રહ્યા છે, વેસ્ટર્ન કલ્ચર એ બધું આપણા ટાઈમે એ વસ્તુ હતી જ નહીં. બેક ટુ ફૂડ. ગુજરાતી ફૂડનું મોસ્ટલી લોકોને ચટાકા બહુ અલગ હોય છે. હા હોય છે, બરાબર. તો અહીંયા આગળ તમે જોતા છો કે બહારનું જે ફૂડ કહેવાય કે જે બહારના પીઝા છે કે બીજી કોઈ કન્ટ્રીનું ફૂડ છે જે બી અહીંયા વેચાય છે. તો તમને એવું લાગે છે કે એઝ અ ગુજરાતી જે ટેસ્ટ છે એ બહારના જેવો ટેસ્ટ પડતો હશે ત્યાં અંદર? એમાં એવું છે એકચ્યુઅલીમાં કે ભારત એ એવો દેશ છે, અહીંયા બધા લોકોને આવકારવામાં આવ્યા છે, એટલે ફૂડ બી આવકારવામાં આવ્યું જ છે. અને અહીંયા લોકો બહુ જલ્દી એડોપ્ટ કરી લે છે એવું એ રીતે. મતલબ એક સમય એવો હતો કે જ્યારે પીઝા મળતા હતા, અત્યારે ડીપ પેન પુલ પીઝા મળે છે, વુડ ફાયર પીઝા મળે છે, એટલે કે નાપોલી નિયોપોલિટન પીઝા મળે છે. તો અમારો પીઝા સ્ટોરીનો એક વિડીયો, જેટલા વિડીયો છે ચાલ જ કરે છે, બધા ચાલે જ છે, બરાબર. એ લોકો જુએ છે, લોકોને ગમે છે. રીઝન એવું છે કે પીઝા સારા છે, લોકોને ગમે છે, તો લોકો એને મતલબ ફૂલ સપોર્ટ આપે છે, બરાબર. એટલે હવે તમે જોશો તો મતલબ એક નાની ટ્રકમાં પણ વુડ ફાયર પીઝા મળતા થઈ ગયા છે એવું એ રીતે. તો લોકોને હવે લાગ્યું કે ના ચલો હવે આપણે કંઈક જગ્યાએ શિફ્ટ થઈએ, સારું ખાઈએ, તો ધીરે ધીરે એ વસ્તુ આવવાની જ છે. ટેસ્ટ તો કેવું છે ખબર છે, અહીંના લોકોને ફાવશે તો ખાશે, નહીંતર નહીં ખાય. સિમ્પલ છે. હા, અહીંના લોકોને એટલું ખરું કે થોડુંક આમ ચટપટું જોઈએ, આમ થોડું તીખું જોઈએ. સેવસળમાં તમે જુઓ, સેવસળનો રસો તીખો, બરાબર. એની જોડે ઉપર તળી નાખે, એની ઉપરથી પછી ગ્રીન ચટણી નાખે, એની ઉપરથી પછી રેડ ચટણી નાખે, અમુક લોકો ઉપરથી 2 જાતના મસાલા નાખે, બરાબર. અધૂરામ પૂરું પાડો સેવસળવાળા એની બી યાર તમે બહુ મોરું કરી નાખ્યું યાર સેવસળ એવું એ રીતે. એટલે કોક વખત કેવું થાય, પેલા મરચામાં દર સિઝનમાં મરચાની તીખાશ અલગ હોય એવું, તો કોક વખત ચટણી તીખી હોય તો બરાબર છે. બાકી જે ચટણી જેને મોડી આવી ગઈ તો એવું કે યાર તમારી ચટણી આવી મોડી છે યાર, તો આવું બી છે. એટલે અહીંના લોકોને થોડું તીખું તો જોઈએ જ છે. મોસ્ટલી કહેવાય ને કે તમે તો બહાર કદાચ આઉટ ઓફ ગુજરાત પણ એટલું ફૂડ એક્સપ્લોર કરી જ હશે. બહુ નથી યાર. હા, તો તમને એવું ગુજરાતી ફૂડ જ તમે ત્યાં જઈને, કારણ કે મોસ્ટલી એવું થાય છે કે જ્યારે મારી વાત કરો તો હું જ કદાચ આઉટ ઓફ ગુજરાત જવું ને તો મેં ત્યાં ગુજરાતી ફૂડ શોધું. ઇવન આફ્ટર તમે જાઓ ને કે ઇન્ડિયાની બહાર બી તમે આઉટ ઓફ ઇન્ડિયા પાસે જતા ને તો ત્યાં આગળ પણ તમે ગુજરાતી ફૂડ જ શોધશો. તો ગુજરાતી ફૂડમાં એક અલગ જે સેટિસ્ફેક્શન છે ને એ ખાલી ગુજરાતીઓને જ પડે છે કે બહારના લોકોને બી ગુજરાતી ટેસ્ટ એટલો બહારના લોકોને બી ભાવે છે. પણ અલ્ટિમેટલી હું બીજી એક વાત તમને કહું કે તમે જે જગ્યાએ જતા હોય ને ત્યાંનું ફૂડ તમારે છે ને ખાવું જોઈએ. એની એક અલગ મજા છે. કેમ કે ગુજરાતી ફૂડ તો તમે અહીંયા 365 ખાશો જ ખાશો, પણ ત્યાંનું કેટલું એવું લોકલ ફૂડ છે સર્ચ મારો. અત્યારે તો તમારા માટે બહુ ઇઝી થઈ ગયું છે. અત્યારે તો લોકો એવું મતલબ તમે બિલીવ નહીં કરો, અત્યારે કોઈ જર્ની લોકો જાય કોઈ જગ્યાએ તો લિસ્ટ પહેલાં બનાવી દે કે આપણે આટલા રેસ્ટોરન્ટમાં આટલી જગ્યાએ આટલી લારીઓ પર તો ત્યાં જઈશું જ જઈશું. એટલે સપોઝ કે હું હરિદ્વાર જાઉં છું તો અહીંથી એક લિસ્ટ બનાવીને જઈશ કે મારે
હા, મારે ત્યાં મોહનજી કચોડી વાળાને ત્યાં જવાનું, ત્યાં મથુરા વાળું કે પ્રાચીન દુકાનમાં જવાનું, ત્યાં માંગેરામજીના છોલે કુલચે મારે ખાવાના, ત્યાં મારે સુરજાની દાળ ખાવાની. આ બધું તમે આ લોકો સર્ચ મારશે એટલે ખબર પડશે આ બધી જગ્યાઓ કેવી જોરદાર છે. એવું ત્યાં મતલબ છે. ત્યાં જ્વાલાપુરમાં હું જઈશ, ત્યાં કંખલમાં જઈશ, ત્યાં હરકીપોળી પર જે અલગ અલગ ટાઈપનો નાસ્તો મળે છે એવું પત્તા પર, એ હું ખાઈશ. તો એ બધું લોકો એક્સપ્લોર કરવું. અલ્ટિમેટલી છેલ્લે જ્યારે બધું તમે પતાવ્યું ને પછી રાત્રે તમને એવું થઈ જાય કે યાર ખીચડી કરી મળી જાય તો મજા આવે. એવું છે એકચ્યુઅલી ત્યારે જ ઊંઘ આવે. આ છે, તમારી વાત સાચી છે. હા, એટલે પેલું ધરાય કે ચલો ભાઈ આપણા ઘર જેવું ફૂડ. યસ ઓફકોર્સ, એ તો છે જ. તો એના પછી બીજી હું વાત કરવા માંગીશ કે વડોદરામાં જ્યારે ફૂડ બ્લોગિંગનું સ્ટાર્ટ થયું તો એ ટાઈમે જ્યારે ફૂડ બ્લોગિંગ ચાલતું હતું ત્યારે એવું ચાલતું હતું કે બસ આ ફૂડ બ્લોગિંગમાં અહીંયા આ વસ્તુ મળે છે, હા અહીંયા આ ફૂડ અવેલેબલ છે, બસ પતી ગઈ. હવે ફૂડ બ્લોગિંગમાં તમને થોડો ચેન્જ આવી રહ્યો એવું લાગી રહ્યું છે, જે લોકો બી કરી રહ્યા છે એની હું વાત કરી. હા, એટલે એમાં એવું છે કે ફૂડને તો અલગ અલગ રીતે પ્રેઝન્ટ કરવું જ જોઈએ અને જે તે પ્લેસને પણ તમારે અલગ અલગ રીતે પ્રેઝન્ટ કરવું જોઈએ. અહીંયા એવું છે કે એકચ્યુઅલીમાં કન્ટેન્ટ ક્રિએટરો બી છે કે જે સારી જગ્યાને અલગ અલગ રીતે પ્રેઝન્ટ કરે છે. કોઈક સીધી રીતે કરતું હોય મારા જેમ, અને કોઈક થોડું કોમિક સ્ટેજ પર બી કરતું હોય, કોઈક અલગ અલગ મતલબ લહેકામાં કરતું હોય. તો દરેક છે કરે છે. અલ્ટિમેટલી હવે શું થઈ ગયું કે હવે છે ને જે કોમર્શિયલાઇઝ થઈ ગયું છે. પહેલાં ફૂડ બ્લોગિંગ એટલે એક ખાલી માત્ર શોખ હતો, બરાબર. અત્યારે એ છે ને એ પોતાનું એક પ્રોફેશન બની ગયું છે. એટલે અત્યારે તમે જોશો તો ડિટ્ટો બધી મતલબ શું કહેવાય કે એકદમ સિમ્પલ વેમાં તમને ઇન્ફોર્મેશન તમને મળી જશે. કદાચ પહેલાં એવું થઈ જાય, હું તમને સમજાવું કે પહેલાં કદાચ તમે કોઈ જૂનો વિડીયો જોશો ને તો તમારે છે ને એનું પ્લેસ સર્ચ કરવા માટે તમારે છે ને થોડુંક માઇન્ડ લગાવવું પડે કે યાર આ કઈ જગ્યાએ હશે એવું. અત્યારે એ બધું તમને ના કરવું પડે કેમ કે અત્યારે એકદમ સિમ્પલ વેમાં અંદર મતલબ હું એડ્રેસ કહી દઉં, ટાઈમિંગ કહી દઉં, બરાબર, ગૂગલનું લોકેશન નાખી દઉં નીચે, એટલે તમારે એ જગ્યાએ પહોંચવા માટેનો રસ્તો બહુ ઇઝી થઈ જાય એવું. પહેલાં એવું નહોતું. પહેલાં કેવું હોય કે હું 10 જણ જોડે વિડીયો પૂછું કે યાર આ કઈ જગ્યાએ છે યાર એવું, કેમ કે એટલું બધું ફૂડ બ્લોગિંગ એ લેવલ પર નહોતું. અને અહીંયા તો તમે એવું સમજી લો કે હતું જ નહીં એટલું બધું એવું. અહીં નહોતું એટલું બધું, મતલબ હા કોઈક બહારનું આવીને એ કવર કરી જાય. જેવી રીતે પહેલાં અહીંયા ફોક્સ ટ્રાવેલર આવેલો એકચ્યુઅલીમાં બહુ પહેલાં, અને એને મનમોહનના સમોસા કવર કરેલા. અહીંયા ડેલ ફિલિપ આવી ચૂક્યો છે. અહીંયા તમે બિલીવ નહીં કરો, એક સમયે હરીશ બાલી બી આવી ચૂક્યા છે, બરાબર. અહીંયા દિલ્હી ફૂડ બોક્સ કે એકચ્યુઅલીમાં સૌથી જોરદાર યુટ્યુબ ચેનલ કોઈ હોય તો એ છે, મતલબ અનુભવ સપ્રા નામ છે એમનું સરનું. તો એ બી અહીંયા આવી ચૂકેલા છે. એ બી વડોદરાની એવી જગ્યાએ ગયેલા છે કે સુરતી બેકરીમાં ગયેલા છે, એ જય હિન્દ હોટલમાં ગયેલા છે કે જે મતલબ હમણાં અમે કવર કરી ચાલો એ બધી જગ્યાઓ. બાકી આજ સુધી કોઈએ કવર કરી નથી, આજે બી નહીં કરી. ચાલો કેમ ખબર છે, એક એ જગ્યા કવર નહીં થઈ એનું રીઝન તમને કહું. ખાસ કરીને એ બહુ એટલી બધી નથી થતી કેમ કે એ બધું પેડ પ્રમોશન નથી, બરાબર. એ બધું તમારે ફ્રીમાં કરવું પડે અને ફ્રીમાં બી તમારે પરમિશન્સ લઈને કરવું પડે. ટાઈમિંગ તમારે ખાસ કરીને જોવું પડે, બરાબર. તમારે ત્યાં જઈને વગર છૂટે બી પાછા આવવું પડે, એવું બધું થવું પડે. એટલે એ તમારે ડેડિકેશન જોઈએ, બરાબર. આજે કેટલી જગ્યાની એવી બધી જગ્યાઓ કે જે હજી સુધી ફરી કોઈ વખત આવી નથી શકી, બરાબર, અને આવે પણ નહીં કદાચ એનું રિસર્ચ. અને હજી એવી છે કે જે હજી સુધી કવર નહીં થઈ, એ હજી અમારી લિસ્ટમાં પડી રહી છે એવું. કરીશું. જ્યારે તમે આટલું બધું ફૂડ એક્સપ્લોર કરો તો તમે લોકોને સજેસ્ટ કરો છો, તો તમારું ફેવરેટ ફૂડ કયું? ફેવરેટ ફૂડ જો સાચું કહું, ફેવરેટ ફૂડ છે ને 3 વસ્તુ છે એકચ્યુઅલીમાં. પહેલું છે પુલાવ. પુલાવ એક એવી વસ્તુ છે કે જે તમને છે ને મતલબ તમને એવું થઈ જાય કે તમે ખાધું ને તો તમને એવું થઈ જાય કે મેં ખાધું પણ ખરું, અને તમને એવું બી ના થાય કે યાર મેં બહુ બધું ખાઈ નાખ્યું. પુલાવ એક એવું છે. બિરયાની તો કેવું છે ખબર છે, વેજમાં એ ઓપ્શન એકચ્યુઅલીમાં નથી એટલો રેલિવન્ટ એવું. એના પર બધા બહુ તર્ક વિતર્ક છે કે બિરયાની વેજમાં કણાય કે ના, એટલે વેજ બિરયાની છે કે નહીં. પણ પુલાવ એક એવી વસ્તુ છે કે તમે ચાહે પનીર પુલાવ ખાઓ કે કાશ્મીરી પુલાવ ખાઓ, પાઉંભાજી વાળાને થઈ જઈને, કે કોઈ પંજાબી રેસ્ટોરન્ટમાં જઈને કોઈ હૈદરાબાદી પુલાવ ખાઓ, બરાબર, કંઈ બી ખાઈ શકો તમે, પણ એની એક અલગ મજા છે. રાઈસ પર્ટિક્યુલર જે તમને વિશ્વના દરેક ખૂણામાં મળશે રાઈસ, બરાબર. તો એ બહુ અલગ પ્રોડક્ટ છે. બી છે એક એવી પ્રોડક્ટ કે જેને મતલબ જેનાથી ઇન્ડિયા વખણાય છે. ગ્લોબલ લેવલ પર ઇન્ડિયાને કોઈ રિપ્રેઝેન્ટ કરતી હોય કોઈ વસ્તુ તો એ છે વડાપાવ. મુંબઈના ટિપિકલ સ્ટ્રીટ વડાપાવ કે જે
જેને કોઈ શેકવામાં નથી આવતા, જેમાં કોઈ ચીઝ નથી પડતું, કોઈ બટર નહીં, કશું જ નહીં. મતલબ 4 રસ્તા પર કે રસ્તાના કોઈ ખૂણા પર કોઈ વડાપાઉં વાળો આમ લગાવી રહ્યો છે અને એની આસપાસમાં 10-15 જણા ઉભા રહ્યા છે અને એને પેલો આપશે શું? ખાલી પૈસા તો પછી કહું છું, પણ પેલા આપશે શું? ચલો, એક વડું છે, ગરમા ગરમ વડું છે, ત્યાંનો અલગ જ ક્વોલિટીનો પાવ છે. અત્યારે મને ઈચ્છા થઈ કે કંઈક ખાઈ નાખું એવું, તો એ પાવ છે એની અંદર એક એવી સૂકી ચટણી, કદાચ ચટણી બી નહીં આપે એવું સમજી લો, અને એક મરચું ખાલી ચાલે બસ. અને નીચે કદાચ કોઈ જગ્યાએ તો પેપર બી નહીં આપે મૂકવા માટે, બસ હાથમાં ખાઈને નીકળી જવાનું. મુંબઈ ચાલે છે વડાપાવ પર, એવું સમજી લો તમે. આ ઇન્ડિયન બર્ગર, હવે એ જે છે ને, જે કન્સેપ્ટ, કે એ એવું વસ્તુ છે, મતલબ એને કહીએ રિવોલ્યુશનરી એક ફૂડ આઇટમ છે એકચ્યુઅલીમાં વડાપાવ. અને થર્ડ છે એ સેવસળ. અને સેવસળમાં આવી કેવું ખબર છે, એકચ્યુઅલીમાં મને પોતાને છે ને પૌવા ઉસળ વધારે ભાવે. એટલે એવું તમને સાચું કહી દઉં, પૌવા ઉસળ કમ ભાવે છે. એવું કેવા પૌવા બી મળે, ઉસળ બી મળે. એટલે બીજું કે છે ને, અલ્ટિમેટલી એક સમય એવો હતો કે યાર 10 રૂપિયાનું મતલબ એક હોય યાર, આપણી પાસે આટલું બજેટ છે યાર, એવું તો ચાલને યાર પૌવા ખાઈ નાખીશું એવું, એમાં આપણો એક સંતોષ થઈ જશે એવું. તો પહેલાં મજબૂરી હતી, હવે અત્યારે એવું થઈ ગયું છે કે ના, હા હવે તો યાર હવે પૌવા જ ચાલશે એવું. ભલે ને સેવસળ બી એવું નથી, સેવસળ ખાઈ નાખીએ. સેવતરી તો ઠીક છે, એ એટલી બધી આપણે નહીં ભાવતી, પણ મેન પૌવા છે. જ્યાં પૌવા હોય ને તો હું પહેલાં પૌવા પ્રિફર કરું. કદાચ મને છે ને બીજી એવી વાત કહી દઉં કે ત્યાં મને રસો નહીં મળે તોય ચાલશે, પણ હવે એવું થઈ ગયું છે કે પૌવા મજા આવે એમ. તો અત્યારે તમારા સ્ટેટસ પર મોસ્ટલી સાઉથ ઇન્ડિયન મ્યુઝિક વધારે સાંભળવા અને સાઉથ ઇન્ડિયન સોંગ વધારે સાંભળવા મળે. તો તમને સાઉથ ઇન્ડિયન લેંગ્વેજ આવડે છે કે પછી થોડા ઘણા શબ્દો આવડે? એનું રીઝન છે કે મતલબ કોવિડ ટાઈમમાં છે ને બહુ બધી સાઉથ ઇન્ડિયન બધી મૂવીઝ જોઈ એવું. તો હવે એવું થઈ ગયું કે પહેલાં છે ને આમ મોબાઈલમાં જોતા હતા એવું, કે આમ પોઝ કરીએ પછી નીચેનું સબટાઇટલ વાંચીએ એવું. હવે એવું થઈ ગયું છે કે કદાચ જરૂર ના પડે, કોઈ કહેવાય ને કે ભાષાને છે ને એની જરૂર નહીં હોતી એવું, ભાવને ભાષાની જરૂર ના હોય એવું બધું હોય. મતલબ કે તમે જોઈ લીધું બસ ખબર પડી ગઈ એવું. હમણાં એક આવેશમ મૂવી આવેલું બરાબર, જેના સોંગ બહુ ફેમસ થયા, ઇલ્યુમિનાટી ને બધા બરાબર. હવે મેં એકચ્યુઅલીમાં હિન્દીનું મને ખબર હતી હિન્દીમાં અવેલેબલ છે, મને પછી ખબર પડી, પણ મેં જોઈ નાખ્યું મલયાલમમાં, અને મને વિધાઉટ કોઈ સબટાઇટલ મને ખબર પડી એ ફિલ્મમાં શું છે, અને ફૂલ એન્જોય કર્યું એવું. એના પછી મંજુવલ બોયસ નામની આવી રહી, હમણાં મહારાજ આવેલી. એકચ્યુઅલી તમે જોવા જો મહારાજા, સોરી મહારાજ બંને, મતલબ મહારાજ ને મહારાજા બંને આવી. હવે મહારાજ એવું છે કે મહારાજ અમે જોઈ ત્યાંની એમાં, મતલબ ત્યાંની લેંગ્વેજમાં, તમિલમાં બરાબર. એ 4 લેંગ્વેજ પાછી અલગ અલગ છે, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. કેટલા લોકોને તો એ બી નહીં ખબર. સપોઝ અલ્લુ અર્જુન છે તો કઈ ઇન્ડસ્ટ્રીનો છે? અલ્લુ અર્જુન છે એ તેલુગુ ઇન્ડસ્ટ્રીનો છે. કેટલા નહીં ખબર હોતી, મોટા ભાગને નહીં ખબર હોતી બરાબર. રજનીકાંત છે કઈ ઇન્ડસ્ટ્રીનું છે? તો તમિલ ઇન્ડસ્ટ્રીનો છે. ઇવન ફહદ ફાસિલ છે બરાબર, કે મામૂટી છે, મોહનલાલ છે, કઈ ઇન્ડસ્ટ્રીના છે? દુલકર સલમાન છે તે મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં છે. કે કેજીએફમાં યશ છે બરાબર, એ કઈ ઇન્ડસ્ટ્રીનો છે? તો એ કન્નડા ઇન્ડસ્ટ્રીનો છે. ખબર જ નથી બરાબર. ઇવન એમાં બી પાછા મ્યુઝિક ડિરેક્ટર છે જેના તમે સોંગ બહુ જ સાંભળો છો, તમે સ્ટોરીમાં બી લગાવો છો. અનિરુદ્ધ રવિચંદર છે તો એકચ્યુઅલીમાં મેઇન કઈ ઇન્ડસ્ટ્રીનું છે? તો એ તમિલ ઇન્ડસ્ટ્રીનું છે એવું. એ રીતે તો એવું છે, એ લોકો નથી ખબર એવું. તો ધીરે ધીરે લોકો જાણી રહ્યા છે, લોકોને ખબર છે બરાબર. તો ગુજરાતી મૂવીઝમાં તમને કેવું લાગે છે કે સાઉથ ઇન્ડિયન મૂવીઝને બીટ કરી શકશે કોઈ દિવસ? નહીં થાય. એનું રીઝન શું? રીઝન એવું છે કે હું તમને એનું બહુ સરસ કહું. એકચ્યુઅલીમાં આ કોઈ એવું ઇન્ડસ્ટ્રી તરફથી વાત નથી કરી રહ્યો, પણ આ બેઝિકલી આ ગુજરાતનું એક હું એવું વ્યક્તિ બોલ્યો, સિનેમા લવર્સ પૂરી કરું છું. હું સિનેમા લવર્સ છું બરાબર. ઇન્ડસ્ટ્રી સાથે કદાચ અત્યારે મારે એવા કોઈ સંબંધ હોય પણ નહીં, પણ અહીંયા કેવું છે કે હું છે ને એવો વ્યક્તિ છું કે જેને મતલબ એક ગુજરાતી ફિલ્મ કે જે મેં એકલાએ થિયેટરમાં જોયેલી છે, જે કોઈ જ ના જોવા આવ્યું હોય પણ મેં જોયેલી છે એવું. એ ફિલ્મ કદાચ એનું નામ પણ તમને નહીં ખબર હોય, એ કારે આવી જ જતી નહીં બરાબર. મેં બધી ફિલ્મ જોયેલી છે બરાબર, એક કે એક શો જોયેલા છે બરાબર. કોઈ કદાચ મિસ થઈ ગયો ને તો ગમે તે એને ફરી જોઈ લો. અત્યારે એ વસ્તુ ઓછી કમ થઈ ગઈ કે હવે સાલું કામ વધી ગયું. એ વખતે થોડા નવરા હતા, અત્યારે ઓટીટી આવી ગયું એટલે તમને એવું થયા 15 દિવસમાં, 20 દિવસમાં, 25 દિવસમાં તો આવી જ જશે, નહીં જોઈ એવું. તો એ ટાઈમે જુઓ, જ્યારે શરૂઆતના ટાઈમમાં મારા જેવા લોકો ગુજરાતમાં વધારે હોત તો ઇન્ડસ્ટ્રી જબ્બર બૂમ કરત. પણ સાઉથમાં કેવું છે ખબર છે? સાઉથમાં એક રિવાજ છે, સિનેમાને જોવું એક રિવાજ છે. ત્યાંના ફેન ક્લબ્સ છે બરાબર. સપોઝ હું હમણાં કોઈમ્બતુર ગયો હતો બરાબર, તો કોઈમ્બતુરમાં હું ખાલી છે ને માર્ક કરું
કે હું જે બી કેબમાં બેસું તો એના ડ્રાઈવરને હું પૂછું કે ભાઈ તારો ફેવરેટ સુપરસ્ટાર કોણ, તો કોઈ કે વિજય, બરાબર. એટલે એની ગાડીમાં વિજયના જ સોંગ વાગતા હોય, બરાબર. થાલાપતિ વિજયના જ સોંગ વાગતા હોય. કોઈ કે ભાઈ હું વિક્રમનો એ છું તો વિક્રમના જ સોંગ વાગતા હોય, કે મહાનનું પેલું ટાઇટલ સોંગ વાગતું હોય ને એવું બધું વાગતું હોય, સમજ્યા તમે. તો એવી રીતે મતલબ અલ્લુ અર્જુનના છે તો એ સપોઝ તમે જાઓ તો તેલુગુમાં જાઓ તો તમે અલ્લુ અર્જુનના તમને ફેન ક્લબ મળશે. ત્યાં ફેન ક્લબ વચ્ચે છે ને મારામારી થાય, મર્ડર થઈ જાય છે. ત્યાં દૂધથી નવડાવવામાં આવે છે. ત્યાંના લોકો, ત્યાંના એક્ટર્સો ચીફ મિનિસ્ટર બની ચૂકેલા છે, બરાબર. જેવી રીતે NTR છે એ ચીફ મિનિસ્ટર બની ચૂકેલા છે. કરુણાનિધિ છે એ બી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી હતા, એ બી ચીફ મિનિસ્ટર બની ચૂકેલા છે, બરાબર. જયલલિતા એક્ટ્રેસ એ બી ચીફ મિનિસ્ટર બની ચૂકી છે, બરાબર. ઇવન ઘણા બધા એવા છે કે આ થાલાપતિ વિજય છે એ શોર્ટ ટાઈમમાં એ કોઈ પાર્ટી બનાવશે અને એ ચીફ મિનિસ્ટર બનવાના જ છે. એટલે ત્યાંની ઓડિયન્સ એવી છે એક વખત તો બનાવી જ દેવાના, બરાબર. ક્રેઝ અલગ છે એ લોકોનો, બરાબર. ત્યાં તમે બિલીવ નહીં કરો કે એ લોકો છે ને મતલબ બહુ ડાઉન ટુ અર્થ છે. પાછા એ બી તમને કહી દઉં, ત્યાં એમના ફેન્સ માટે એ લોકો ઘણું બધું કરવા તૈયાર છે. એ લોકો આખા શો ઓર્ગેનાઇઝ કરે છે. એ લોકોના ફેન્સને મતલબ બધા ફેન્સ ક્લબોને જર્સી પોતાના તરફથી પ્રોવાઈડ કરવાની બધું બહુ કરે છે. અહીંનું કોઈ એવો ખરો કોઈ આવું બધું કરતો એવો, બરાબર. હું એક વાર તમને વાત કહું, અહીંયા પુષ્પા મૂવી જ્યારે રિલીઝ થયું ત્યારે મેં એકચ્યુઅલીમાં એનો તેલુગુનો શો જોવા ગયેલો સવારમાં, અને 6 વાગ્યાનો આખો શો પેક હતો, બરાબર. આઈનોક્સ તક ગેલેક્સીમાં સવારના 6 વાગ્યાની વાત કરું છું, બરાબર. કેમ પારોલમાં છોકરાઓ બનતા હોય, LNTમાં લોકો રહેતા હોય, તો એવું વિચારે મારે તો જોબ 9 વાગ્યાની છે, પુષ્પા મૂવી કેટલાનું, તો કે 2 કલાક ને 30 મિનિટનું મૂવી છે, બરાબર. તો હું તો એમાંય 7-8 વાગે ફ્રી થઈ જવાનો છું, તો હું એ શો જોવા ગયેલો. લોકોની એ ચીચિયારીઓ પ્રોપરલી સાંભળવા ગયેલો કે એ લોકો કયા લેવલ પર. મૂવી તો તમને સમજ પડી જ જવાની છે, બરાબર. એમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવવાનો, પણ તમારે જે એમ્બિયન્સ છે, એ જે મજા છે એ જોવા હું ગયો હતો એકચ્યુઅલીમાં. અને મેં મૂકેલું બી ખરું, શેર બી કરેલું એકચ્યુઅલીમાં. હવે મેં આગલે દિવસે આ વસ્તુ મૂકી તો ઘણા બધા ગુજરાતીના ઇન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ ને બધા લોકો છે જે ઓળખે છે એ લોકો અંદર કોમેન્ટ બી કરી કે યાર આવું આપણી ગુજરાતીમાં થઈ જાય તો કેવું મજા આવે એવું. પણ એ ઇમ્પોસિબલ છે, અશક્ય છે, બરાબર. માંડ ચાલી રહી છે ફિલ્મો, બરાબર. જે સારી આવે છે એ બી ફિલ્મો નહીં ચાલતી. હવે રારો પિક્ચર હતી, સાઉથને બીટ કરતી કોઈ ફિલ્મ હતી ને તો એ રારો હતી ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે, બરાબર. આ જ ફિલ્મ છે ને જો સાઉથમાં પર્ટિક્યુલર કોઈ એક રીજનમાં જેવી રીતે મલયાલમમાં રિલીઝ થઈ હોત તો ફૂલ ચાલત, બરાબર. ગુજરાતીમાં ના ચાલી, બરાબર. ફૂલ નુકસાન વેઠવું પડ્યું, બરાબર. ના ચાલી. એ લેવલની ફિલ્મ હતી, બરાબર, પણ ના ચાલી. તો આવું છે. અહીંયા 3 દોસ્તોની ફિલ્મો બનાવશો, ફૂલ ચાલશે, બરાબર. અને એટલે ઓડિયન્સનો બી એટલો અહીંની ઓડિયન્સ જ એવી નથી, તમે સમજો. કેમ કે અહીંયા કેવું છે, સાઉથના લોકોને હિન્દી એટલું સમજમાં નહીં આવતું, બરાબર. અહીંના લોકોને છે ને બધું જ સમજમાં આવે છે. અહીંના લોકો મરાઠી ફિલ્મ બી જોઈ નાખશે, અહીંના લોકો ગુજરાતીઓ જુએ જ છે, ચાલો હવે જોતા બી થઈ ગયા. અહીંના લોકો ઇંગ્લિશ ફિલ્મો બી જોશે. ઇંગ્લિશમાં પાછા 2 વર્ગ છે કે જે લોકો શું કહેવાય કે ઇંગ્લિશમાં એવા લોકો છે કે જે ઇંગ્લિશ ફિલ્મો તો ઇંગ્લિશમાં બી જોશે, હિન્દીમાં પણ જોશે, બરાબર. ડબિંગમાં બી જોશે. અહીંના લોકો હિન્દી ફિલ્મો બી જોશે, બરાબર. તો અહીંયા બધું જ જોવાના લોકો છે. જ્યારે સાઉથમાં કેવું છે કે સાઉથમાં પહેલું પ્રેફરન્સ છે ને એમની પોતાની ફિલ્મોને આપશે, બરાબર. તો આ રીતનું છે. લાસ્ટ આપણે જાણીશું કે નવા જે ફૂડ બ્લોગિંગ છોકરાઓ કરી રહ્યા છે, જવા જઈ રહ્યા છે, કે જે પહેલેથી કરી રહ્યા છે પણ એમને કદાચ એટલું બુસ્ટઅપ નથી મળી રહ્યું, એના વિશે એના લોકોને તમે શું કહેવા માંગશો? એટલે એમના માટે એક જ વસ્તુ છે કે જો તમે નવું સ્ટાર્ટ કરી રહ્યા હોય તો તમારા પાસે 2 ઓપ્શન છે. તમારે લિમિટેડ બજેટમાં કામ કરવું હોય તો મોબાઈલ પર બી કામ કરી શકો છો. અત્યારે તો બધા બહુ ઇક્વિપમેન્ટ્સ એવા આવી ગયા છે કે મોબાઈલ પર બી તમે બેસ્ટ ક્વોલિટી લોકોને પ્રોવાઈડ કરી શકો છો. અને આઈધર તમારે જવું હોય કે પછી અત્યારથી જ મારે બેસ્ટ એવું વસ્તુ આપવું છે કે જે આજ સુધી કોઈ જોઈ નથી, તો તમે એક પર્ટિક્યુલર એક્સપેન્સ કરો, ખર્ચો કરો, અને પછી લોકોની સામે બૂમ કરો, લાવો કોઈ વસ્તુ એવી બતાવો કે યાર રાતોરાત લોકો તમને એપ્રિશિએટ કરવા મળે, બરાબર. 2 ઓપ્શન છે, બરાબર. કાં તો શરૂઆત ધીરેથી કરો, બરાબર, મોબાઈલથી કરો, ધીરે ધીરે કેમેરો લેજો, પછી એમાં કેમેરામાં અપગ્રેડ કરજો, બરાબર. માઇક પહેલાં 700 વાળું વાપરજો, પછી 3000 વાળું વાપરજો, પછી 30,000 વાળું વાપરજો, બરાબર. તો એવી રીતે ધીરે ધીરે બધું વર્ક થઈ જાય. પણ અલ્ટિમેટલી શું છે, હા, અને બીજી એક ખાસ વાત કે પોતાનું કન્ટેન્ટ લાવો. કોઈનું કન્ટેન્ટ જોઈને પેલો હું બોલી રહ્યો છે, બરાબર, પેલો કયા લેખા કરે તો હું કાલથી હવે લેખા ચાલુ કરી દઉં એવું નહીં, બરાબર. મારું શું કન્ટેન્ટ, મારું પોતાનું શું, બરાબર. તમે કંઈક એવું વિચારો, જો તમારી આસપાસ પણ ઢગલાબંધ કન્ટેન્ટ છે આજે બી છે, બરાબર,
અમે એવું વિચાર્યું હશે કે અમે ફૂડ બ્લોગિંગને પ્રોપર રીતે ફેશન મતલબ અમારું પેશન બનાવ્યું છે, પણ એને પ્રોફેશન બી બનાવવું છે, બરાબર. તો એના માટે આવનારા 2-3 વર્ષનું અમારી પાસે મેપ તો હોવો જોઈએ ને, કે અમે આવનારામાં શું શું કરીશું, બરાબર, નવું શું કરીશું, બરાબર. જ્યારે એવું લાગશે કે યાર હવે થોડું આ વર્ક નહીં થઈ રહ્યું, ત્યારે અમે આખી એ નવી રીતે લાવીશું. તો છે, બરાબર, આર્ટમાં, કલ્ચરમાં, બધા બહુ જગ્યાએ જઈશું, બધું બહુ એક્સપ્લોર કરીશું, બરાબર. પણ એવું કામ નહીં કરીએ કે સવારે ફૂડનો વિડીયો ઉતાર્યો અને સાંજે ચીજનો વિડીયો ઉતારીશું, એવું નહીં કરીએ, બરાબર. કે લોકોને સવારે કહીશું કે તમે ખાઓ અને સાંજે તમે એ જીમમાં જઈને તમે વિડીયો ઉતારશો, એવું નહીં કરીએ, બરાબર. પ્રોપર વેમાં ફૂડ બ્લોગિંગ હંમેશા વન વે હોવું જોઈએ, એવું એક સીધી લીટીમાં જ હોવું જોઈએ, એવું એ રીતે. તો બસ સારી વસ્તુ લોકોને આપતા રહીશું એમ, એ રીતે. વન મોર થિંગ, જે આપણા સરદાર સ્કૂલના લોકો જો આ પોડકાસ્ટ જોઈ રહ્યા હતા એમના માટે શું મેસેજ છે? બસ એમના માટે શું હોય હવે યાર, બસ જોતા રહો છો કે આ મોટા ભાગના મારા કોન્ટેક્ટમાં જ છે આમ તો, બરાબર. પણ કોઈ લાગશે કે બે કન્ટેન્ટ ક્રિએટર આજે મળી રહ્યા છે અને કોઈ વિચારી બી નહીં હોય યાર મતલબ સરદાર સ્કૂલના એક ખૂણામાં બેસી રહેતા 2 વિદ્યાર્થીઓ કે જેમનું નામ છે આત્મીય પટેલ અને મિહિર હત્યારુ, બરાબર. એ 2 જણા સ્કૂલ છોડ્યાના મતલબ 12-13 વર્ષ પછી, 15 વર્ષ પછી, સોરી એવું ને, 15 વર્ષ પછી પોડકાસ્ટ કરશે, બરાબર. તો એ તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જ છે. તો તમે જોઈ રહ્યા હોય તો બસ લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો અમારા બંનેના પેજને. બીજું તો શું હોય હવે. ઓકે, સો મને લાગે છે ત્યાં સુધી પબ્લિકને પણ ઘરે બેઠા બેઠા મોઢામાં પાણી આવી ગયું છે આજના કન્વર્ઝેશનથી. આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમે આગળ પણ આવા ઇન્ફોર્મેટિવ વિડીયો લાવીશું, ગુજરાતી કલ્ચર પર, ગુજરાતી ફૂડ પર. અને હોપ જો એ ટાઈમે અમારો ટાઈમ સેટ થયો તો આત્મીય અને ફરી બોલાવીશું ગુજરાતી ફૂડ કલ્ચર પર વધારે વાત કરવા માટે. આવશે, મજા આવશે. તો તમને પણ હોપ સો મજા આવી હશે. તો હવે મળીશું નેક્સ્ટ પોડકાસ્ટમાં નવા એક વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. અને હા, આત્મીય પટેલને અ બિગ થેન્ક યુ અને બિગ કોંગ્રેચ્યુલેશન ફોર 50K. આગળ પણ તમે આવી રીતના આગળ વધતા હશો એવી આશા સાથે આજનું પોડકાસ્ટ હું યાદ. થેન્ક યુ મિહિર. દોસ્તો, આશા છે તમને આ પોડકાસ્ટ ગમ્યો હશે અને મોંમાં જરૂરથી પાણી આવી ગયું હશે. તો અમે રેકમેન્ડ કરેલી પ્લેસ પર પણ તમે જઈ શકો છો ટેસ્ટ કરવા માટે. અને આવા ઇન્ફોર્મેટિવ, આવા મસ્તી મજાવાળા વિડીયો જોવા માટે અમારો જે પેજ છે તેને તમે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો. અને ફૂલ પોડકાસ્ટ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો યુટ્યુબ પર. મિહિર્સ માઇકમાં ફરીથી નવા એક ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી તમારા હોસ્ટ અને દોસ્ત મિહિરને રજા આપશો. નમસ્કાર.